બધાને જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. કેમ છો બધા? મજામાં? સૌપ્રથમ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે સમય આપવા માટે. પપ્પા અને મમ્મીની 50મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે. સોરી, મારું ગુજરાતી થોડું કાચું છે. મમ્મી અને પપ્પાના લગ્ન જીવનનું 50 વર્ષોનું લગ્ન જીવનનો સરવાળો કરવો ખૂબ જ અઘરો છે. પણ એ બંનેથી એક વાત શીખવા મળે છે, એ છે પ્રેમ અને સમર્પણ. એકબીજા માટેનું સમર્પણ. એ બંને હરેક સમય સારો કે નરસો એકબીજાને જ સિલેક્ટ કર્યા, એકબીજાનો સાથ આપ્યો. હાલ સમયમાં સંબંધ એક કાચા દોરા જેવા થઈ ગયા છે, પણ એ બંને 50 વર્ષો લડતા ઝઘડતા, હસતા રડતા સાથે સાથે કાઢી નાખ્યા. આમ જોઈએ તો 50 વર્ષ બહુ જ લાંબો સમય છે. અને હું જેમ આદિએ કીધું, તમે તો રહેવા જ દો, એ વસ્તુ બહુ ઇઝીલી અને બધા સાઇડલાઇન થતા જાય છે. હા ઠીક છે, કોમ્પ્રોમાઇઝ કરતા જાય છે, પણ એ બંને કોમ્પ્રોમાઇઝ કરીને બી હંમેશા એકબીજાને જ પકડીને રાખ્યા, સિલેક્ટ કર્યા. પપ્પાનો સ્વભાવ થોડોક કડક છે અને મમ્મીનો સ્વભાવ થોડોક નરમ છે, તો બંને સેટ થઈ ગયા. બરાબર? પણ એ બંને ક્યારે બી એકબીજાને છોડવાનો વિચાર કર્યો નહીં. જે છે એ યાદ છે અને આમાં ખુશ રહેવાનું છે. એ મમ્મીનું હતું અને આ તો આવી જ છે પણ ચાલશે, મારી જ છે. આ પપ્પાનું હતું. તો હું બહુ કંઈ નહીં બોલું, બટ અમે ઘણું બધું શીખી રહ્યા છે તમારાથી અને હજી આગળ બી શીખવાની ઈચ્છા રાખે છે. તો બંને આમ જ અમારા માથે હાથ રાખજો અને હેપી એનિવર્સરી. અરે there is lot more to come, wait. निकलता हुआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको. हम तो कुछ देने के काबिल नहीं, पर भगवान 1000 खुशियां दे आपको. हैप्पी एनिवर्सरी. थैंक यू.